સુરતના પર્વત ગામ પાસે આવેલા મિડાસ સ્ક્વેરમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી। આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને સવારે 7:28 આગનો કોલ મળ્યો હતો। પૂણા કાંગારૂ સર્કલથી મેઇન રોડ પર જતા પર્વત ગામ પાસે આવેલા મિડાસ સ્ક્વેર નામના કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી। લક્ષ્મી કુબેર કિંગ નામની ઓયો હોટલના એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। હોટેલનું ઇન્ટિરિયર હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના કારણે પહેલા માળે આવેલી હોટલમાં આગ લાગી હતી, જે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી। મિડાસ કોમર્શિયલ સ્ક્વેરનો બહારનો ભાગ એલિવેશનવાળો હોવાથી આગ વધારે લાગી હતી, ત્યારે લક્ષ્મી કુબેર કિંગ હોટલના 41 રૂમ પૈકી મોટા ભાગની રૂમો આગની ઝપેટમાં આવી ગઈ હતી। આ આગની ઘટનામાં 3 લોકો ફસાયા હતા, જેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આગ વિકરાળ હોવાથી 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ડિંડોલી, ડુંભાલ, માન દરવાજા અને પૂણા વિસ્તારની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। હાલ હોટલના રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ વહેલી સવારે આ ઘટના બનતા કોમર્શિયલ કોમ્પ્લેક્સની તમામ દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે।